ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વિકસે, પોતાના રાષ્ટ્રનું મહત્વ સમજાય તે માટે તથા એક આદર્શ નાગરિક બને તે માટે વિવિધ કાર્યક્રમો 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ગુજરાત શિક્ષણ વિભાગના આદેશ અનુસાર યોજાઈ રહ્યા છે। ત્યારે હર ઘર તિરંગાના કાર્યક્રમ અને વિવિધ પ્રવૃત્તિઓના આયોજન 8મી ઓગસ્ટથી 14મી ઓગસ્ટ સુધી વિવિધ શાળાઓમાં કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા તથા આયોજન કરાયું હતું। રંગોળી સ્પર્ધાના ભાગરૂપે 24x24 ફૂટની સાઇઝનું મોટું ભારત માતાનું ચિત્ર કરી રંગોળી પૂરવાનું કાર્ય કર્યું। આ અદ્ભુત ચિત્ર સંયોજન થકી ભારત માતાની ભવ્યતાને રજૂ કરાઈ, તો ભારતનો નકશો રજૂ કરી અખંડ ભારતના મહિમા સાથે રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહિત કરી હતી। વિવિધ ચિત્રો ઉપર તિરંગા સાથેના પોતાના દેશભાવનાના સ્લોગન, સૂત્રોને દોર્યા અને લખ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશભાઈ પરમાર તથા ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપલ ડોક્ટર મહેશભાઈ ઠાકરે બાળકોને પ્રોત્સાહિત કરી તેમની કલા અને દેશ પ્રત્યેની રાષ્ટ્ર ભાવનાને બિરદાવ્યા હતા। સમગ્ર રાષ્ટ્રમાં 15મી ઓગસ્ટની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે। તે સંદર્ભે અત્રેની શાળામાં રંગોળીનું આયોજન કર્યું હતું, જેમાં 24x24ની ભારત માતાની એક સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી અને આ રંગોળીમાં જે બાળકો છે તેમને અને અમને પ્રોત્સાહન આપવા માટે અમારા શિક્ષણાધિકારી કચેરીના શ્રી દિવેશભાઈ, કલ્પેશભાઈ અને જિલ્લા પંચાયતથી ખાસ ધર્મેશભાઈ ઉપસ્થિત રહીને અમને સર્વને ખૂબ પ્રોત્સાહિત કરે। ત્યારે સમગ્ર દેશ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે હું ભરૂચ જિલ્લા ભાજપને ભરૂચ જે ભોલાવની પ્રજા છે એને પણ આહવાન કરું છું કે અમે લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ઘર તિરંગો પહોંચે એની પણ વ્યવસ્થા કરવાના છે ને અમારા વિસ્તારમાં એક તિરંગા યાત્રાનું પણ આયોજન છે। તો હું આ 15મી ઓગસ્ટની ઉજવણીના દિવસે સૌ પોતાના ઘરે, પોતાની ઓફિસે, પોતાના વ્યવસાયની જગ્યાએ બધા જ લોકો તિરંગો ફરકાવે એવી અપીલ કરું છું। હર ઘર તિરંગા કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય આમાં પ્રદર્શિત થાય છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આને જોનાર છે। જિલ્લા પંચાયત કક્ષાએથી શ્રીમાન ધર્મેશભાઈ મિસ્ત્રી સાહેબ, અમારા એઈઆઈ શ્રી કલ્પેશભાઈ, મહેશભાઈની આખી ટીમ આજે ઉપસ્થિત છે। વિદ્યાર્થીનીઓએ ખૂબ સરસ મજાની રંગોળી તૈયાર કરી છે અને એક મેસેજ પાસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણો અખંડ ભારત અને સાથે સાથે તિરંગા એમનું જે એક શાન છે, આન છે, બાન છે એ લોકો સુધી પહોંચે, એનું જે મહત્વ છે એ લોકો સુધી પહોંચે, એ મીડિયાના માધ્યમથી અને સર્વના માધ્યમથી આજે પ્રદર્શિત થઈ રહ્યું છે। ત્યારે હું સર્વને હર ઘર તિરંગા કાર્યક્રમની શુભેચ્છા પણ પાઠવું છું અને આવા કાર્યક્રમો થકી આપણે આપણા સમાજને, આપણે આપણા બાળકોને એક શુભ સંદેશ પહોંચતો કરીએ એવી જ અભ્યર્થના છે। મહેશભાઈને એ માટે અભિનંદન પણ આપું છું, સમગ્ર મહેશભાઈની ટીમને પણ અભિનંદન આપું છું। વિદ્યાર્થીઓને શિક્ષકોએ જે પ્રોત્સાહન આપ્યું છે અને સરસ મજાનો જે આ રંગોળી તૈયાર કરી છે એ માટે સર્વને અભિનંદન સાથે સૌને આભાર।